થોડા એટલે આપણે ઘણા વર્ષો પહેલાં અમેરિકાનો એક સાયન્ટિસ્ટ, કાપરા નામનો સાયન્ટિસ્ટ, અને એ કાપરા નામનો સાયન્ટિસ્ટ ઇન્ડિયાની અંદર આવ્યો અને એણે આવી ભારતના સંતોનું રિસર્ચ શરૂ કર્યું. અને એ રિસર્ચની અંદર એણે એવું બધા સંતોના લાઈફ લીધા અને એણે એવું સંશોધન કરવા માટે આવ્યો હતો કે મીરા હતી, એ મીરાને ઝેર આપવામાં આવ્યું તો મીરાએ ઝેર પીધું તો ઝેર પચ્યું કેમ? નાના છોકરાઓ કદાચ ના સમજી શકે પણ મોટા સમજી શકે કે મીરા ઝેર પીધું તો એને પચી ગયું, આપણે પીવી તો તરત જ વિયા જાય. નરસિંહ મહેતા એવું કહેવાય છે કે આ રીતે હાથમાં મસાલો લઈને ઊભા હતા અને એ વખતે હાથ સળગી ગયો કૃષ્ણ ભગવાનના દર્શન કરતા, તો એને દાઝ્યા કેમ નહીં? ચૈતન્ય મહાપ્રભુ ભગવાનની મૂર્તિમાં સમાઈ ગયા તો કઈ રીતે? એનું એને સંશોધન કર્યું, બહુ રિસર્ચ કર્યું અને ત્યારે એણે છેલ્લે રિસર્ચ કરતાં કરતાં ઇન્ડિયામાંથી જ્યારે પાછા ગયા ત્યારે એણે એવું કીધું કે હવેનો સમય એક ભક્તિનો યુગ આવશે, ડિવોશન યુગ આવશે, કે જેની અંદરથી કંઈક જુદા જ પ્રકારના વાઇબ્રેશન નીકળશે. અને અહીંયા જ્યારે આપ સૌ પધાર્યા છો ત્યારે તમને એક નાનકડી વાત કરું તો અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી અહીંયા જે વચ્ચે મૂર્તિ છે, આપણે કહીએ છીએ જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, પણ જે કવિ ના પહોંચે ત્યાં અનુભવી પહોંચે, પણ અનુભવી ના પહોંચે ત્યાં એક જ વસ્તુ પહોંચે છે, પ્રાર્થના. પ્રાર્થના સિવાય બીજું કોઈ વસ્તુ પહોંચતી નથી. અને હરિપ્રસાદ સ્વામીજી એવા ભગવાનની ધારક સંત છે કે જેમનું કાર્ય, એમને ક્રિશ્ચિયન ચર્ચે પૂછ્યું, સ્વામીજી તમે શું કાર્ય કરો છો? સાંભળજો, આ જવાબ બહુ અદ્ભુત હતો. ત્યારે હરિપ્રસાદ સ્વામીજીએ એવું કીધું, તમે લોકો અમારા યુવકો, બાળકો, મોટા નાના આટલું રિપેરિંગ કામ કરીએ છીએ, આટલું રિપેરિંગ. આંખથી શું જોવું, શું ના જોવું, ખાવું, જીભથી શું ખાવું, શું ના ખાવું, શું બોલવું, શું ના બોલવું, આનો વિવેક ખાલી આપીએ છીએ. અને એના માટે સ્વામીજી નાની મોટી સત્સંગ સભાઓ દ્વારા